જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ 30 સામાન્ય વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ ભાગ 5ની અંદર તમને જોવા મળશે. એટલે કે મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ 1-2, ટાટ 1-2, જીપીએસસી, યુપીએસસી, મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, તમારી સમક્ષ આપણે 30 વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો મૂકવાનો પ્રયત્ન કરીશ, જે ભાગ નંબર 5 છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે કે સંયુક્ત રાષ્ટ્રોના કયા દેશે વીટો નિષેધાધિકારનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે? તો મિત્રો, સંયુક્ત રાષ્ટ્રના જે દેશો છે એનો વીટો પાવરનો ઉપયોગ કર્યો હોય તો મિત્રો એ છે રશિયાએ કર્યો છે. કોને સૌથી વધુ કર્યો છે? તો રશિયાએ સૌથી વધુ ઉપયોગ કર્યો છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન આગળ કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો એ કરે છે વિશ્વ આરોગ્ય સંસ્થા. કોણ કરે છે? વિશ્વ આરોગ્ય સંસ્થા કરે છે, એટલે કે WHO કરે છે. કોણ કરે છે? WHO. વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? તો વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. કોણ કરે છે? આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, એટલે કે ILO કરે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિનું બીજું નામ શું છે? તો એ છે મિત્રો ઇકોસોક. શું નામ છે? ઇકોસોક એનું બીજું નામ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થા શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે? તો એ મિત્રો યુનેસ્કો. કોણ કરે છે? યુનેસ્કો કરે છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે સચિવાલય. એને શું કહેવાય? એને કહેવામાં આવે છે સચિવાલય કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે ન્યુયોર્કમાં. કયો છે? ન્યુયોર્કમાં આવેલું છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તો મિત્રો એ તો મંગળ પાંડે હતો. કોણ હતો? મંગળ પાંડે હતા. તો એ પ્રશ્ન આગળ કે ભારતમાં બ્રિટિશ શાસન ક્યાં આગળ? તો ભારતમાં બ્રિટિશ શાસન સમયે સૌથી મોટો પ્રાંત કયો હતો? તો એ તો મિત્રો બંગાળ. કયો હતો? બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. અંગ્રેજોએ બંગાળના ભાગલા શા માટે પાડ્યા હતા? તો અંગ્રેજોએ બંગાળના ભાગલા એટલા માટે પાડ્યા હતા કે કોમવાદને ઉત્તેજન આપવા માટે. કોને? જે કોમવાદ છે એ કોમવાદને ઉત્તેજન આપવા માટે બંગાળના ભાગલા પાડ્યા હતા. બંગાળના ભાગલા કયા વાઇસરોય પાડ્યા હતા? તો બંગાળના ભાગલા એ કરઝન નામનો જે વાઇસરોય હતો એમને પાડ્યા હતા. બંગાળના ભાગલાના અમરનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવે છે? તો રાષ્ટ્રીય શોક દિન. કયો દિન? રાષ્ટ્રીય શોક દિન તરીકે માનવામાં આવે છે. ઈસવીસન 1906માં મુસ્લિમોએ કઈ સંસ્થા સ્થાપી હતી? તો મુસ્લિમ લીગ. કઈ આવશે? મુસ્લિમ લીગ. કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે? તો વાઇસરોય મિન્ટોને. કોને કહે છે? વાઇસરોય મિન્ટોને કહે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરી હતી? તો કરી હતી વાસુદેવ બળવંત ફડકે કરી હતી. કોને કરી હતી? વાસુદેવ બળવંત ફડકે કરી હતી. ઈસવીસન 1907ના સુરત કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસના કયા બે ભાગલા પડ્યા હતા? તો જહાલવાદ અને મવાળવાદ. કયા બે ભાગલા પડ્યા હતા? જહાલવાદ અને મવાળવાદ એ બે ભાગલા પડ્યા હતા. લાલ બાલ પાલની ત્રિપુટીએ કઈ નીતિ અપનાવી હતી મિત્રો? તો જહાલવાદી. કઈ નીતિ અપનાવી હતી? જહાલવાદી અપનાવી હતી. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ એમ કોને જાહેર કર્યું હતું? તો બાળ ગંગાધર ટિળકે. કોને કર્યું હતું? બાળ ગંગાધર ટિળકે કર્યું હતું. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોને તૈયાર કરી હતી? તો શ્રી અરવિંદ ઘોષે. કોને કરી? શ્રી અરવિંદ ઘોષે કરી હતી. શ્રી અરવિંદ ઘોષના ભાઈનું નામ શું હતું? તો બારિન્દ્ર કુમાર ઘોષ. શું નામ હતું? શ્રી બારિન્દ્ર કુમાર ઘોષ હતું. આગળ જોઈએ. બારિન્દ્ર કુમાર ઘોષને ગુજરાતમાં નર્મદા કાંઠે કોણ મળ્યું હતું? તો બારિન્દ્ર કુમાર ઘોષને ગુજરાતમાં નર્મદા કાંઠે સાકરિયા સ્વામી. કયા સ્વામી? સાકરિયા સ્વામી મળ્યા હતા. સાકરિયા સ્વામી ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે કોની સાથે હતા? તો હતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે. કોણ હતા? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે હતા. જે પ્રશ્ન આપણે આગળ કે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર કોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો? તો મિત્રો અમદાવાદની અંદર રાયપુર દરવાજા પાસે જે વાઇસરોય મિન્ટો હતા એ વાઇસરોય મિન્ટોની બગી પર
જે બોમ્બ છે બોમ્બ નાખવાનો બનાવ બન્યો હતો. શ્રી અરવિંદ ઘોષે કોણે? શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી છે? તો શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર, કયું છે? ભવાની મંદિર નામનું મિત્રો એક પુસ્તક છે, એને એ પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી. અંગ્રેજ વિલિયમ વાયલિન, કયું? અંગ્રેજ વિલિયમ વાયલિનની હત્યા કોણે કરી હતી? તો અંગ્રેજ વિલિયમ વાયલિનની હત્યા કરી હતી મદનલાલ ધીંગારાએ કરી હતી. કોને કરી હતી? મદનલાલ ધીંગારાએ કરી હતી. જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ કયો હશે? જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી હતી? તો મિત્રો એ કરી હતી ચંપકરમણ પિલ્લાએ કરી હતી. કોને કરી? ચંપકરમણ પિલ્લાએ કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પરદેશની ભૂમિ પર, કઈ આગળ? પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોને ફરકાવ્યો હતો? તો પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો મેડમ ભીખાઈજી કામાએ. કોને ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામાએ. જે પ્રશ્ન આપણે આગળ કે રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી કોને મોકલાવી હતી? તો મિત્રો એ મોકલાવી હતી રશિયાના જારને. કોને મોકલાવી હતી? રશિયાના જારને મોકલાવી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રશિયાના કયા ક્રાંતિકારીએ ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા માટે વચન આપ્યું હતું? તો મિત્રો કહી દઉં ટ્રોટસ્કી. કોને આપ્યું હતું? ટ્રોટસ્કીએ વચન આપ્યું હતું. જે પ્રશ્ન આગળ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો રંગભેદ વિરુદ્ધ, જે રંગભેદની નીતિ હતી એના વિરુદ્ધ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવી હતી. તો મિત્રો અહીંયા આપણે જે આ 30 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એનું સંપૂર્ણપણે મિત્રો ભાગ નંબર 5 અહીંયા પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.